ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આજે હજારોની સંખ્યામાં અંબાજી ખાતેથી આદિવાસી સમાજના લોકો છે તે પાડલિયા ગામ પહોંચ્યા ને એ જન સમર્થન પણ દ્રશ્યમાં સામે આવ્યું છે, જેમાં જોઈ શકો છો કે આ ઘટનાક્રમ થોડા દિવસ પહેલા બન્યો હતો। આ એ જ ગામ છે જ્યાં પોલીસ અને આદિવાસી સમાજના લોકો આમને સામને આવ્યા અને ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું। ત્યારબાદ તેમણે ધુઆધાર ભાષણ કર્યું, જેમાં હજારોની સંખ્યામાં લોકો છે તે સાંભળતા રહ્યા। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા પાડલિયા ગામમાં હિંસક અથડામણની સ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં પોલીસ અને આદિવાસી સમાજના લોકો આમને સામને આવી ગયા હતા। આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે જે વન વિભાગની ટીમ છે તે જે કૂવો ખોદવામાં આવ્યો હતો તે કૂવોનું પુરાણ કરવા માટે પહોંચી હતી, ત્યારે આદિવાસી સમાજના લોકોએ તે બાબતનો વિરોધ કર્યો। જોતજોતામાં મામલો બીચક્યો અને વાત પથ્થરમારા સુધી પહોંચી ગઈ। આ ઘટના બાદ આદિવાસી સમાજના નેતાઓ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને આજે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે પાડલિયા ગામમાં પહોંચ્યા, જેમાં હજારોની સંખ્યામાં તેમની સાથે જન સમર્થન આપવા માટે લોકો પહોંચ્યા અને દ્રશ્ય પણ સામે આવ્યા છે, જ્યાં ઢોલ નગારા સાથે એ સ્થળની મુલાકાત ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા લેવામાં આવી ને તેમણે ભાષણ પણ કર્યું। આ ભાષણ દરમિયાન તેમણે આદિવાસી સમાજના જે હકો છે, જે અધિકારો છે, જે તેમના પર દમન ગુજારવામાં આવી રહ્યું છે તેને લઈને સરકારને સીધી ચેતવણી આપી છે। તેમણે કહ્યું છે કે આ પ્રકારની પ્રવૃત્તિ છે તે સાંખી લેવામાં નહીં આવે। અનુસૂચિત 5નો તેમણે હવાલો આપતા કહ્યું કે આ જમીન છે આદિવાસી સમાજને બંધારણીય અધિકારો મુજબ મળેલી છે, છતાં ખોટી રીતે હેરાનગતિ તેમને કરવામાં આવી રહી છે। એટલું જ નહીં, તેમણે કહ્યું કે આ પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવવામાં નહીં આવે ને જો ન્યાય નહીં મળે તો સમગ્ર દેશભરના આદિવાસી સમાજના લોકોને અહીંયા એકત્ર કરવામાં આવશે અને ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। પહેલા તો જે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા એ ભીડ જુઓ। આપણે આ દ્રશ્ય જોયા જેમાં લોકો છે તે સ્વયંભૂ આ યાત્રામાં જોડાયા, પાડલિયા ગામમાં પહોંચ્યા। ત્યારબાદ જે સ્થળ પર આખો ઘટનાક્રમ બન્યો હતો ત્યાં ધારાસભ્ય ચૈતર વસાવાએ સભા સંબોધી અને સરકાર પર પ્રહાર કરવાની શરૂઆત કરી હતી। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।